Example number 3. Integration dx upon x into under root ax minus x square. એની બીજી રીત ઇન્ટિગ્રેશન dx upon આમાંથી x square કોમન લઈ લઈએ તો x વર્ગમૂળની બહાર x square આવશે એટલે x થઈ જશે upon ax upon x square minus 1 આમાંથી x square કોમન આના ax ને x square વડે ભાગી દઈએ એટલે dx upon x square into under root a upon x minus 1 a upon x minus 1 is equal to t square आदेश लेता એટલે આનું વિકલન થશે તો dx upon x square સેટ થઈ જશે a આનું વિકલન માઈનસ a upon x square dx is equal to 2t dt dx upon x square માટે dx upon x square માટે minus a છેદમાં લઈ જાઓ therefore dx upon x square is equal to minus 2t upon a dt therefore integration minus 2t upon a upon under root a upon x minus 1 is equal to t square dt therefore minus 2 upon a t upon t dt therefore minus 2 upon a integration 1 dt therefore minus 2 upon a t plus c 1 નું integration with respect to t થશે હવે t ની કિંમત આના પરથી મૂકો જે t ની કિંમત આવશે therefore t is equal to under root a upon x minus 1 therefore minus 2 upon a under root a upon x minus 1 plus c therefore minus 2 upon a under root a minus x upon x plus c એક્ઝામ્પલ નંબર 5 આ એક્ઝામ્પલ આપણે ગણેલું છે પણ આની અમુક સ્ટેપ પછીની બીજી રીત બતાવી દઉં અહીંયા 1/2 1/3 2 અને 3 નો લસા 6 એટલે x is equal to t raised to 6 आदेश लेता therefore dx is equal to 6 into t raised to 5 dt is equal to 6 into t raised to 5 dt upon t raised to 6 raised to 1/2 x ની કિંમત મૂકી દઈએ plus t raised to 6 raised to 1/3 is equal to 6 integration t raised to 5 dt upon t raised to 6 into 1/2 એટલે આ થશે t cube plus t raised to 6 into 1/3 એટલે આ થશે t square is equal to 6 into t raised to 5 upon t square common t plus 1 dt t square અને t raised to 5 એટલે t square કેન્સલ થશે એટલે અંશમાં રહેશે 6 integration t cube upon t plus 1 dt આમાં આટલો એક્ઝામ્પલ આગળ ગણેલો જ છે આપણે અને આપણે આ રીતે સેટ કરીશું t cube plus 1 અને minus 1 પણ એ સિવાય પણ તમે આવું સેટ કરવાનું ન ફાવે તો એ સિવાય પણ છેદ કરતા અંશનો ઘાતાંક વધારે છે તો ભાગાકારની રીત થઈ શકે તો ભાગાકારની રીતમાં t ક્યુબ ઘાત ઉતરતા ક્રમમાં 0t સ્ક્વેર પ્લસ 0t પ્લસ 0 આ ઉતરતા એક ઘાત પછી અચળ પદ છે એટલે t પ્લસ 1 આ t ને કેટલા વડે ગુણીએ તો t ક્યુબ આવે તો t સ્ક્વેર વડે तो t क्यूब प्लस 1 इंटू टी स्क्वायर बाद बाकी t क्यूब कैंसल
માઇનસ ટી સ્ક્વેર પ્લસ 0t. આ t ને કેટલા વડે મલ્ટીપ્લાય કરે તો માઇનસ ટી સ્ક્વેર આવે તો માઇનસ ટી સ્ક્વેર માઇનસ ટી. બાદબાકી એટલે ચિહ્ન બદલી નાખો. t 0t પ્લસ 1t t પ્લસ 0. આ t ને કેટલા વડે મલ્ટીપ્લાય કરે તો t આવે તો પ્લસ 1. 1 into t પ્લસ 1 into 1 બાદબાકી એટલે ચિહ્ન બદલી નાખો. ગયા માઇનસ 1. હવે t ક્યુબ બરાબર અંશમાં બેનો ગુણાકાર વત્તા 6 is equal to 6 into t plus 1 into t square minus t plus 1 upon t plus 1 dt. દરેકના છેદમાં અલગ પાડી દઈએ તો t plus 1 અને t plus 1 કેન્સલ થશે. t square minus t plus 1 minus 1 upon t plus 1 dt. આગળ જે એક્ઝામ્પલ ગણે તો એ સ્ટેપ આવી ગયું. ત્યારબાદ એક્ઝામ્પલ પૂરો કરી દેવાનો. ફક્ત આ એક્ઝામ્પલ મેં તમને ભાગાકારની રીત પણ આમાં કરી શકાય. તમે t ક્યુબ આગળના આ એક્ઝામ્પલ પહેલા ગણેલો જ છે એમાં એવી રીતે બધા t ક્યુબ plus 1 minus 1 પછી t ક્યુબ plus 1 ના અવયવ પાડ્યા આપણે કે t plus 1 into t square minus t plus 1 અને minus 1 તો અલગ જ હતો. t ક્યુબ plus 1 ને minus 1 ઉમેર્યા હતા 1 અને બાદ કર્યા હતા. એ રીત કરી હતી. એ રીત ના કરી હોય તો છેદ કરતા અંશનો ઘાતાંક મોટો હોય તો ભાગાકારની રીત કરીને આ રીતે કરી શકાય. ત્યારબાદ ઇન્ટિગ્રેશન કરવાનું અને t ની કિંમત મૂકી દેવાનું. આગળ જે એક્ઝામ્પલ ગણ્યો છે એ પ્રમાણે એક્ઝામ્પલ આવી જશે. Example number 6. Integration 5x upon x plus 1 into x square plus 9. છેદની જે બહુપદી આપી છે એનો ઘાતાંક વધારે છે. આનો ગુણાકાર કરે તો x ક્યુબ બને. ગુણાકાર કરવાનો નથી. છેદ કરતા અંશનો ઘાતાંક ઓછો છે એટલે ઉચિત સમય વિધેય છે, ઉચિત સમય પદાવલી છે. જો એવું ન હોય, કદાચ દાખલા તરીકે અંશમાં હોય પેલું છેદમાં હોય કે અંશનો ઘાતાંક વધારે અને છેદનો ઘાતાંક ઓછો હોય તો અનુચિત સમય પદાવલી કહેવાય. અનુચિત સમય પદાવલીને ઉચિત સમય પદાવલીમાં રૂપાંતર કરીને ત્યારબાદ આંશિક અપૂર્ણાંકની રીત કરવાની. આમાં ઉચિત સમય પદાવલી છે એટલે કે છેદ અંશ કરતા છેદનો ઘાતાંક વધારે છે. જો છેદ કરતા અંશનો ઘાતાંક વધારે હોય તો ભાગાકાર કરીને મિશ્રમાં લખીને મિશ્ર પદાવલી બનાવીને ત્યારબાદ આંશિક અપૂર્ણાંકની રીત કરાય. આમાં સીધી જ આંશિક અપૂર્ણાંકની રીત કરાશે. 5x upon x plus 1 into x square plus 9 is equal to આ સુરેખ છે એટલે a upon x plus 1 plus દ્વિઘાત છે, દ્વિઘાતના અંશમાં dx plus c upon x square plus 9. જે ક્રમમાં આવતો હોય એ પછી જે ક્રમ આવતો હોય દ્વિઘાતના અંશમાં. દાખલા તરીકે આ દ્વિઘાત છે પણ એના અવયવ પડતા નથી. જો દ્વિઘાત હોય એના અવયવ પણ x દાખલા તરીકે x પર -9 હોત તો એના અવયવ પાડીને આપણે એને સુરેખમાં ફેરવી દેવાના. તો આપણે આવું બને a upon x plus 1 plus b upon x plus 3 plus c upon x minus 3. પણ આ દ્વિઘાત છે એના અવયવ પડતા નથી. દ્વિઘાત અને અવયવ પડતા હોય તો એના અવયવ પાડી દેવાના. પણ આ દ્વિઘાત છે અવયવ પડતા નથી. દાખલા તરીકે x square plus 9 પહેલા આપ્યું છે પછી x plus 1 આપ્યું છે તો x square plus 9 પહેલા આપ્યું છે તો એના અંશમાં આ રીતે લખવાનું ax plus b upon x square plus 9 plus c upon x plus 1. હવે દશા લઈ લઈએ. 5x is equal to a into x square plus 9 plus x plus 1 into dx plus c. હવે આ એક જ પદ સુરેખ છે. આપણે આની અંદર x -1 મૂકી દઈએ તો આ ભાગ 0 થઈ જશે એટલે a ની કિંમત મળી જશે આપણને. x -1 મૂકતા એટલે આ બાજુ અને આ બાજુ બંને બાજુ -1. 5 into -1 -5 a into -1 નો સ્ક્વેર 1 plus 9 -5 is equal to 10a. a is equal to -5 upon 10 minus 1 upon 2. હવે x ની કોઈ પણ કિંમત મૂકો. x is equal to 0 મૂકતા આમાં બધી બાજુ x is equal to 0. 5 into 0 a ની કિંમત મળી ગઈ -1 upon 2 0 plus 9 plus x is equal to 0 plus 1 1 b into 0
0 plus c, c is equal to 9/2 minus 9/2 આ બાજુ આવી ગઈ એટલે c ની કિંમત મળી ગઈ આપણને. હવે x is equal to 1 મૂકતા x is equal to 1 મૂકતા આ બાજુ ના બાજુ બંને બાજુ x is 1 મૂકી શકો, 2 મૂકી શકો, 3 મૂકી શકો. 5 into 1 5 એની કિંમત -1/2 1 plus 9 10 plus 1 plus 1 2 b into 1 plus c ની કિંમત 9/2. 5 is equal to -5 plus 2 into b plus 9/2 -5 આ બાજુ આવશે 10 is equal to 2 into b plus 9/2 2 આમ છેદમાં જતા રહેશે. therefore b plus 9/2 is equal to 10 upon 2 is equal to 5. b is equal to 5 minus 9/2. b is equal to 10 લસા લઈએ 10 minus 9 1 upon 2 એટલે a b c ની કિંમત મળી ગઈ. a b અને c ની કિંમત મૂકી આનું ઇન્ટિગ્રેશન એટલે આ બાજુ પણ ઇન્ટિગ્રેશન કરીએ. is equal to integration a minus 1 upon 2 upon x plus 1 plus b 1/2 1/2x plus c is equal to 9/2 plus 9/2 upon x square plus 9 dx is equal to -1/2 dx upon x plus x square plus 9 આના છેદ અને આના છેદમાં અલગ પાડી દઈએ plus 1/2 x upon x square plus 9 આ તો અચળ છે એટલે ઇન્ટિગ્રેશન ની બહાર લખી દીધું dx plus 9/2 9/2 પણ અચળ છે dx upon x square plus 9 x square plus 9 1/2 into x ના છેદમાં અને 9/2 ના છેદમાં x square plus 9 અલગ પાડી દીધા. હવે આ સુરેખ છે એટલે આનું સૂત્ર log mod x plus 1 આનું પણ સૂત્ર છે આપણે x square plus a square એટલે x square plus 3 square થઈ જશે. પણ આના માટે x square plus 9 નું વિકલન થાય 2x છેદનું અંશમાં વિકલન. એમાં ફક્ત ખૂટે છે x તો છે x square plus 9 નું વિકલન 2x થાય તો 2 વડે ગુણી દો 2 વડે ભાગી દો તો -1/2 dx upon x plus 1 plus 1/4 2x upon x square plus 9 dx plus 9/2 dx upon x square plus 3 square is equal to -1/2 dx upon x plus 1 plus 1/4 છેદનું અંશમાં વિકલન છે d by dx of x square plus 9 upon x square plus 9 dx plus 9/2 dx upon x square plus 3 square. હવે આ ટાઈપનો દ્વિઘાત હોય એના અંશમાં આ રીતે ફિક્સ જ આન્સર આવશે કે આ રીતે અલગ પાડ્યા પછી આ છેદનું અંશમાં વિકલન થશે અને અહીંયા સૂત્ર બનશે tan inverse 1 upon a tan inverse x upon a વાળું સૂત્ર બનશે. તો આ દ્વિઘાત છે ને અવયવ નથી પડતા. જો અવયવ પડતા હોય તો સુરેખ જ બની જશે પણ અવયવ નથી પડતા અને b એના અંશમાં આ bx c છે તો એ x square plus 9 ને x ના છેદમાં અને 9/2 ને પણ x square 9/2 ના છેદમાં પણ x square plus 9 અલગ પાડી દો. x square plus 9 નો છેદનું અંશમાં વિકલન આ રીતે જ એક્ઝામ્પલ સેટ થઈ જશે તમારે. દરેક એક્ઝામ્પલમાં આ રીતે દ્વિઘાત હોય અને અવયવ ના પડતા હોય તો આનો આન્સર ફિક્સ આન્સર આનો લોગમાં જ આવશે. -1/2 log mod x plus 1 plus 1/4 log mod x square plus 9 plus 9/2 1 upon a tan inverse x upon a એટલે 3 is equal to 1/2 log mod x plus 1 plus 1/4
log mod x square plus 9, 3 3 cancel, 3/2 tan inverse x by 3 plus c. Example number 7. Integration sin x upon sin x minus a is equal to sin of x minus a plus a upon sin x minus a dx. આ છેદની જેમ x minus a plus a કર્યું, minus a plus a કેન્સલ થાય એટલે sin x મળી જાય, કેન્સલ ના કરતો. હવે આને alpha sin alpha plus a ને બીટા સમજી લો. sin alpha plus બીટા નું સૂત્ર SCCS પ્રમાણે sin of x minus a into cos a plus cos of x minus a into sin a upon sin of x minus a dx. દરેકના છેદમાં sin x minus a અલગ પાડી દઈએ તો sin of x minus a into cos a upon sin of x minus a plus cos of x minus a into sin a upon sin of x minus a dx is equal to integration sin of x minus a, sin of x minus a cancel, cos a આ બની cot sin a into cot of x minus a dx is equal to integration cos a dx plus integration sin a into cot of x minus a dx. इंटीग्रेशन विथ रिस्पेक्ट टू x dx એટલે x ની સાપેક્ષ સંકલન કરવાનું છે એટલે cos એ અચળ કહેવાય એટલે એને આ રીતે લખાશે is equal to cos a integration 1 dx plus integration sin a into cot of x minus a into dx. આનું ઇન્ટિગ્રેશન x ની સાપેક્ષ કરવાનું છે એટલે sin a અચળ કહેવાય. આને અચળ તરીકે cot x minus a, cot of x minus a અથવા x minus a એટલે θ તરીકે વર્ગ કરે છે એટલે cot of x minus a રીતે જ રાખવું પડે. sin a અચળ કહેવાય તો પ્લસ sin a integration cot of x minus a dx 1 નું ઇન્ટિગ્રેશન x into cos a plus sin a into log mod sin of x minus a plus c. Example number 8. Integration e raised to 5 log x minus e raised to 4 log x upon e raised to 3 log x minus e raised to 2 log x dx. log e raised to 5 into log x અને ઘાતાંકમાં x log x raised to 5 લખી શકાશે, ઘાતાંક તરીકે લખી શકાશે આને એટલે e raised to log x raised to 5 minus e raised to log x raised to 4. આમ ઘાતાંકમાં તો આમ આગળ લખી શકે એવી રીતે આગળ લખ્યું હોય એના ગુણાકારમાં તો ઘાતાંક તરીકે લખી શકાય upon e raised to log x cube minus e raised to log x square. અહીંયા log ને બેઝ નથી લખ્યો પણ log નો બેઝ ઈ સમજી લેવાનો. આ બંને સમાન હોય, log નો બેઝ અને આ બેઝ આ આધાર કહેવાય અને log નો આધાર બેઝ એ સમાન છે તો સીધું એ ગુણધર્મ છે આપણી પાસે આવો કે e raised to log b to the base એ log નો આધાર અને આ આધાર આખો log b to the base એ ઘાતાંકમાં છે, આ આધાર છે તો log નો આધાર ને આધાર સમાન હોય તો લખી શકાય is equal to b. તો અહીંયા પણ લખી શકાશે integration x raised to 5 minus x raised to 4
upon x cube minus x square is equal to integration x raised to 4 common x minus 1 छेदમાં x square common x minus 1 dx. x minus 1 cancel. x raised to 4 upon x square એટલે x square dx. x square નું integration x cube upon 3 plus c. આ એક્ઝામ્પલ ને તમને ડેરિવેટિવ તરીકે પણ પૂછી શકે, વિકલનની તરીકે પણ પૂછી શકે કે d by dx of e raised to 5 log x minus e raised to 4 log x upon e raised to 3 log x minus e raised to 2 log x. તો આ રીતે સાદુરૂપ આપી દેવાનું, પછી x² ની ડેરિવેટિવ કરવાનું તમારે, બરાબર? એટલે એના માટે આપણે આ બેઝ ખાસ યાદ રાખજો કે a raised to log d to the base, એટલે આ આધાર અને આ log નો આધાર સમાન હોય તો is equal to d લખી શકાય. એ ગુણધર્મ આનો ઉપયોગ કરીને આને x raised to 5 લખ્યું છે અને log નો બેઝ નથી લખ્યું એટલે e સમજી લેવાનું. અહીંયા e અને અહીંયા e એટલે x raised to 5, x raised to 4, x cube અને x square લખ્યા છે. એક્ઝામ્પલ નંબર 9. integration cos x upon under root 4 minus sin square x dx. sin x is equal to t आदेश लेता sin square बराबर आदेश है तो कोई फायदो नहीं થાય. sin x is equal to t ફક્ત આદેશ એટલે cos x dx બરાબર dt લખી શકાશે. cos x dx is equal to dt. sin square x is equal to t આદેશ है તો લેસન પછી ડેરિવેટિવ કરશો એટલે 2 sin x cos x dx is equal to dt. જ્યારે ફક્ત sin x is equal to t આદેશ લેવાથી sin ની ડેરિવેટિવ cos x dx is equal to dt આના બરાબર cos x dx બરાબર dt લખી શકાશે. is equal to integration dt upon under root 2 square minus t square 1 upon under root a square minus x square sin inverse x by a plus c is equal to sin inverse sin x upon 2 plus c. અહીંયા sin inverse ને sin કેન્સલ ના કરતા, sin x whole upon 2 આપ્યા છે આપણને એટલે sin inverse ને sin કેન્સલ થશે નહીં. ઓકે, એક્ઝામ્પલ નંબર 10. integration sin raised to 8x minus cos raised to 8x upon 1 minus 2 sin square x into cos square x dx. પેલા અંશને સાદુરૂપ આપી દઈએ. sin raised to 8x minus cos raised to 8x sin raised to 4x plus cos raised to 4x into sin raised to 4x minus cos raised to 4x. sin raised to 4x નો વર્ગ minus cos raised to 4x નો વર્ગ એટલે પ્લસ માઈનસ અવયવ પાડી દીધા. હવે આના પ્લસ માઈનસ અવયવ પાડીએ. sin raised to 4x plus cos raised to 4x sin square x plus cos square x into sin square x minus cos square x. આના ખ્યાલ આવે તો એક સ્ટેપ વધારે અહીંયા લખી દો. sin raised to 4x નો વર્ગ minus cos raised to 4x નો વર્ગ પ્લસ માઈનસ અવયવ પડી ગયા. હવે આના પ્લસ માઈનસ અવયવ ના પડે, એ માઈનસ એટલે પ્લસ માઈનસ અવયવ આ 1 બની ગયું. હવે આની અંદર મધ્યમ પદ ઉમેરીએ અને મધ્યમ પદ બાદ કરી દઈએ તો sin raised to 4x plus 2 sin square x into cos square x plus cos raised to 4x આ બંનેનું મધ્યમ પદ ઉમેરી અને પાછળ બાદ કરી દઈએ છે minus 2 sin square x into cos square x. આના માટે મધ્યમ પદ ઉમેર્યું અને બાદ કરી દીધું. આ બની ગયું 1, બીજો કૌંસ બન્યો 1. ઓકે, હવે આમાંથી માઈનસ કોમન કાઢી દઈએ તો cos square minus sin square બની જાય. માઈનસ કોમન
cos square x minus sin square x આ માઈનસ હું આગળ લખી દઉં છું is equal to minus હવે આટલા ભાગને sin square x plus cos square x whole square minus 2 sin square x into cos square x into 1 into cos 2x આ માઈનસ મેં આગળ લખી દીધું છે આ sin square plus cos square 1 બની ગયો 1 square minus 1 minus 2 sin square x into cos square x into cos 2x એટલે sin raised to 8x minus cos raised to 8x નું સાદુરૂપ આપ્યું તો minus 1 minus 2 sin square x into cos square x into cos 2x અહીંયા મૂકી દે જેથી 1 minus 2 sin square x cos square x કેન્સલ થઈ જશે હવે બીજું એવું થશે કે સર અહીંયા પ્લસ રાખ્યું પાછળ માઈનસ અહીંયા પ્લસ એટલા માટે લખી લીધું મધ્યમ પદ અહીંયા મધ્યમ પદનું ચિહ્ન અહીંયા આવે છે અને મધ્યમ પદનું ચિહ્ન આવે sin square plus cos square 1 બને એટલા માટે મેં અહીંયા પ્લસ લીધું અને પાછળ માઈનસ રાખ્યું is equal to integration આની કિંમત મૂકી દઈએ minus 1 minus 2 sin square x into cos square x into cos 2x upon 1 minus 2 sin square x into cos square x dx 1 minus 2 sin square x into cos square 1 minus 2 sin square cos square cancel minus integration cos 2x dx is equal to minus sin 2x upon 2 plus c Example number 11. Integration dx upon cos of x plus a into cos of x minus b is equal to integration sin of x plus b minus x plus a upon cos of x plus a into cos of x plus b dx. Actually આ એવું થયું x plus b minus x plus a x x કેન્સલ થઈ જાય તો sin of b minus a dx એટલે x ની સાપેક્ષ ઇન્ટિગ્રેશન sin of b minus a અચળ થયા એટલે એને બહાર લખી શકાય એટલે ટૂંકમાં sin of b minus a વડે ગુણ્યા છે અને sin of b minus a વડે ગુણ્યા અને ભાગ્યા આ ब्रैकेट ओपन कर दे x plus b minus x minus a x x कैंसिल तो sin b minus a sin b minus a એટલે કેન્સલ થઈ જાય તો રકમ એઝ ઇટ ઇઝ રકમ કોઈ ચેન્જ બીજું કે ચલ હોય અહીંયા x ચલ છે dx એટલે x ચલ છે તો અહીંયા અચળ ચલ હોય એ ઇન્ટિગ્રેશન ની બહાર ના લખી શકો આ અચળ છે એટલે ઇન્ટિગ્રેશન ની બહાર મેં લખ્યું છે is equal to 1 upon sin of b minus a sin of x minus y SCCS sin of x plus b into cos of x plus a minus cos of x plus b into sin of x plus a upon cos of x plus a into cos of x plus b dx cos of x plus a into cos of x plus b દરેકના છેદમાં અલગ પાડી દઈએ is equal to 1 upon sin b minus a integration sin of x plus b into cos of x plus a upon cos of x plus a into cos of x plus b minus cos of x plus b into sin of x plus a upon cos of x plus a into cos of
x plus b dx is equal to 1 upon sin b minus a integration cos of x plus a cancel sin upon sin of x plus b upon cos of x plus b tan of x plus b minus હવે cos of x plus b અને cos of x plus b cancel તો sin of x plus a upon cos of x plus a એટલે tan of x plus a dx tan નું ઇન્ટિગ્રેશન log mod sec is equal to 1 upon sin of b minus a into log mod sec of x plus b minus log mod sec of x plus a બે લોગની બાદબાકી એટલે ભાગાકારને લવ is equal to 1 upon sin of b minus a into log mod sec of x plus b upon sec of x plus a plus c. હવે કદાચ જવાબમાં તમને એવું થાય કે sin b minus a ની જગ્યાએ sin a minus b આવે છે, તો sin a minus b આવે અને આ કદાચ ઉલટું આવતું હોય કે sin x plus a અંશમાં હોય ને sec x plus a અંશમાં sec x plus b છેદમાં હોય, એ જવાબ પણ સાચો છે. એના જેવો જવાબ લાવવા માટે આમાંથી માઈનસ કોમન લઈ લો તો એ માઈનસ અહીંયા આવે sin of minus θ minus sin θ, એ માઈનસ અહીંયા ઘાતમાં અહીંયા ચડાઈ દઉં લોગમાં મને પછી ઉલટાઈ દઉં તો એ જવાબ પણ સરખો જ છે. એટલે જવાબ sin b minus a હોઈ શકે અથવા sin a minus b હોઈ શકે અને આ ઉલટું હોઈ શકે. એટલે છેદવાળો અંશમાં અંશવાળો છેદમાં, એ બંને જવાબ સાચો છે. આ જવાબ પણ સાચો છે. Example number 12. Integration x cube dx upon under root 1 minus x raised to 8 is equal to integration x cube dx upon under root 1 minus x raised to 4 no square. હવે x raised to 4 is equal to t આદેશ લેતા અને ડેરિવેટિવ કરીએ એટલે 4x cube dx is equal to dt. x cube dx સેટ થઈ ગયું. x cube dx is equal to dt upon 4. અહીંયા આગળ આપણે એક તો પેલું સૂત્ર બનાવ્યું પણ x raised to 4 નો સ્ક્વેર x raised to 4 માટે આદેશ લીધું એટલે x cube dx સેટ થઈ ગયા. એટલે x cube dx is equal to dt by 4 integration dt by 4 upon under root a square minus x square પ્રમાણે under root a square minus t square. x raised to 4 is equal to t is equal to 1 by 4 sin inverse x upon a t upon 1 sin inverse t plus c is equal to 1 upon 4 sin inverse t એટલે x raised to 4 plus c. Example number 13. Integration e raised to x dx upon 1 plus e raised to x into 2 plus e raised to x. e raised to x is equal to t આદેશ લઈએ એટલે e raised to x dx એના is equal to dt લખી શકાય. e raised to x is equal to t આદેશ લેતા डेरिवेटिव e raised to x dx is equal to dt એટલે આના બરાબર dt લખાય is equal to integration dt upon 1 plus t into 2 plus t. હવે છેદમાં 1 plus t અને 2 plus t સુરેખ છે એટલે આંશિક અપૂર્ણાંકની રીતે a upon 1 plus t plus b upon 1 plus t લસા લો અને a અને b શોધી કાઢો, ત્યારબાદ ઇન્ટિગ્રેશન કરો. આંશિક અપૂર્ણાંકની રીતે પણ ગણી શકાશે. a સિવાય આ રીતે ગણવું હોય તો પણ ગણી શકાશે. 2 plus t minus 1 plus t
upon 1 plus t into 2 plus t dt. 2 plus t minus 1 plus t 2 plus t minus 1 minus t dt કેન્સલ થઈ જશે 2 minus 1 1 રહેશે અહીંયા આગળ એટલે અંશમાં 1 રહ્યા અહીંયા પણ ઉપરનું સ્ટેપ પણ અંશમાં 1 જ છે એટલે કંઈ ગુણવું પડશે ભાગવું પડશે નહીં આપણે હવે 1 plus t into 2 plus t દરેકના છેદમાં અલગ પાડી દઈએ is equal to integration 2 plus t upon 1 plus t into 2 plus t minus 1 plus t upon 1 plus t into 2 plus t dt. 2 plus t cancel અહીંયા આગળ 1 plus t cancel એટલે 1 upon 1 plus t minus 1 upon 2 plus t dt. સુરેખ છે આ પણ સુરેખ છે અને છેદમાં એટલે log mod 1 plus t minus log mod 2 plus t plus c બે log નો બાદબાકી તો એના ભાગાકારને log is equal to log mod 1 plus t upon 2 plus t plus c t ની કિંમત મૂકી દઈએ log mod 1 plus e raised to x upon 2 plus e raised to x plus c. આ સ્ટેપ પછી તમારા આંશિક અપૂર્ણાંકની રીત આ સ્ટેપ થી આ રીતે 1 upon 1 plus t into 2 plus t is equal to a upon 1 plus t plus b upon 2 plus t 1 is equal to લસા લો એટલે બંને બાજુ છેદ કેન્સલ થઈ જશે 2 plus t plus b into 1 plus t t is equal to -1 મૂકો એટલે a મળી જશે અને t is equal to -2 મૂકો એટલે b મળી જશે સેમ જ આન્સર આવશે. Example number 40. Integration dx upon x square plus 1 into x square plus 4. Integration x square plus 4 minus x square plus 1 upon x square plus 1 into x square plus 4 dx. અંશમાં સેટ કર્યું એટલે x square plus 4 minus x square minus 1 x square કેન્સલ થઈ 4 minus 1 3 રહેશે તો એને 3 વડે ગુણી દીધા 3 વડે ભાગ્યા કહેવાય અંશમાં ફક્ત 3 રહેશે 3 કેન્સલ થઈ જશે એટલે રકમ એઝ ઇટ ઇઝ રકમમાં કોઈ ચેન્જ થયો નથી. હવે x2 + 1 * x2 + 4 ને દરેકના છેદમાં અલગ પાડી દઈએ તો 1/3 ઇન્ટિગ્રેશન x2 + 4 upon x2 + 1 into x2 + 4 minus x2 + 1 upon x2 + 1 into x2 + 4 dx. x2 + 1 x2 + 1 x2 + 4 cancel એટલે 1/3 integration 1 / x2 + 1² minus 1 / x2 2² dx. આનું વર્ગમૂળ 2 એનો વર્ગ એટલે x2 + a² x2 + a². 1/3 1/a એટલે 1 tan inverse x/a એટલે 1 minus 1/a 2 tan inverse x/2 plus c. 1/3 અંદર મલ્ટીપ્લાય કરો અથવા નહીં કરો તો પણ ચાલશે 1/3 into tan inverse x minus 1/6 tan inverse x/2 plus c. હવે આ એક્ઝામ્પલ ને આ રીતે સેટ ના કરવો હોય તો આપણી સરળતા ખાતર x2 = t આદેશ નહીં ફક્ત બંને બાજુ અહીંયા પણ x2 છે અહીંયા પણ x2 છે તો સરળતા ખાતર x2 = t લેવાય. બીજી રીતમાં x2 = t આદેશ નથી લેતા આપણી સરળતા ખાતર x2 = t એટલે સુરેખ બની જશે
એટલે 1 upon t plus 1 into t પ્લસ 1 t પ્લસ 4 સુરેખ થઈ ગયું એટલે a upon t plus 1 plus b upon t plus 4 લસા લઈએ એટલે a 1 is equal to a into t plus 4 plus b into t plus 1 t is equal to minus 1 મૂકતા અહીંયા 0 થઈ જશે minus 1 plus 4 1 is equal to a into minus 1 plus 4 a is equal to 1 by 3 હવે t is equal to minus 4 ડાબી બાજુ ને જમણી બાજુ તો આ તો 0 થઈ જશે 1 is equal to b into minus 4 plus 1 minus 3 b is equal to minus 1 by 3 અહીંયા a અને b ની કિંમત મૂકી દઈએ ત્યારબાદ t ની પણ કિંમત મૂકી દઈએ ત્યારબાદ ઇન્ટિગ્રેશન આદેશ નથી લીધો જો આદેશ લીધો હોત તો આદેશ લઈ એટલે વિકલન કરવું પડે વિકલન કરીએ તો 2x dx છે અહીંયા તો x છે જ નહીં એટલે સેટ કરવાનું આપણને અઘરું પણ આ દ્વિઘાત છે તો સરળતા ખાતર તમને જો આ સેટ કરવાનું ના ફાવે તો અહીંયા દ્વિઘાત છે તો સરળતા ખાતર x2 = t લઈ લઈએ અહીંયા a ની કિંમત b ની કિંમત ત્યારબાદ t ની કિંમત મૂકીને x ની સાપેક્ષ જ ઇન્ટિગ્રેશન કરવાનું છે આદેશ લીધો હોત તો t ની સાપેક્ષ ઇન્ટિગ્રેશન dt આવત આ તો આપણે સરળતા ખાતર a અને b ની કિંમત t ની કિંમત 1 by 3 x square plus 1 plus minus 1 by 3 x square plus 4 dx 1/3 અચળ આ સ્વરૂપ આવી જશે -1/3 આ ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા આદેશ નથી લેતા સરળતા ખાતર જ આપણે x2 = t લીધા છે જેનેથી બંને કૌંસ સુરેખ બની ગયા હોવાથી આપણે આંશિક અપૂર્ણાંકની રીતથી a અને b શોધી ગયા a અને b ની કિંમત અને t ની કિંમત મૂક્યા બાદ x ની સાપેક્ષ જ ઇન્ટિગ્રેશન કરવાનું છે આદેશ લઈએ તો આપણે t ની સાપેક્ષ ઇન્ટિગ્રેશન થાય પણ અહીં આદેશ લેવાનો ફાયદો નથી અને x2 = t આપણી સરળતા ખાતર જ ધાર્યું છે